મહિનાની અંદર ઈ શાન, ઈ અઝમત અને ઈ રહેમતની વરસાદ છે કે મારા આકા કહે છે મારી ઉમ્મતને ખબર પડી જાય ને કે માહે રમઝાનની બરકત શું છે તો મારી ઉમ્મત આખો વર્ષ રમઝાન હોવાની તમન્ના કરે। એટલી રહેમત વાળો મહિનો, એટલી રહેમત વાળો મહિનો કે જે મહિનાની અંદર નફલનો સવાબ ફર્ઝના બરાબર અને ફર્ઝનો સવાબ 17 ગુણા વધાવી દેવામાં આવે છે। ઈ મહિનો જે મહિનાના રોઝા તમારી મારી ઉપર ફર્ઝ લખવામાં આવ્યા, ઈ મહિનો જે મહિનાની રાતના કયામને નફલ કરવામાં આવ્યું, ઈ મહિનો જેના વિશે મારા આકા કહે છે हमारा इस्लाम जमीन पर हो उसके भी हुकूक बताता है, जमीन में हो उसके भी हुकूक बताता है। हालांकि ईमान वालों के लिए तो ये होना चाहिए कि वो अपने रब से ये न कहे कि मौला मुश्किल बड़ी है, मुश्किल से कह दे मुश्किल सुन, अल्लाह अकबर, मेरा अल्लाह सबसे बड़ा है। અને સૌથી બહેતર દુઆ ઈ જ દુઆ છે મારા આકા કહે છે જે તમે તમારા ભાઈ માટે કરો અને એની ગેર મોજૂદગીમાં કરો। બોલો બોલો મને બતાવો, અગર મૈરા બાદ જ બધું પૂરું થઈ જાય છે તો આ મૈયતને કેમ નવડાવો છો? અગર બધું ખતમ જ થઈ જાય છે તો મરહુમોના ચહેરા કિબલા તરફ કેમ કરો છો? કે રજબ અલ્લાહનો મહિનો, શાબાન મારો મહિનો અને માહે રમઝાન મારી ઉમ્મતનો મહિનો છે। हम जिस मजहब से, जिस दीन से ताल्लुक रखते हैं, हमारा दीन सिर्फ जिंदा रहकर रिश्तेदारी निभाना नहीं सिखाता, इंतकाल करने वाले, दुनिया से मुंतकिल होने वाले लोगों के हुकूक भी हमारा दीन बताता है। हमारा इस्लाम जमीन पर हो उसके भी हुकूक बताता है, जमीन में हो उसके भी हुकूक बताता है। हमारे वहां इसाले सवाब में किसी महफिल को तीजे का नाम दिया जाता है, किसी को चहलुम का नाम दिया जाता है, किसी को बरसी का नाम दिया जाता है। मगर ये सारी महफिलों का मकसद मरहूम के लिए जमा हो के दुआए मगफिरत करना होता है। और जब मगफिरत की दुआ करने वाले हाथ उठा के अपने रब से फरियाद करते हैं अपने भाई के लिए, मौला ताला उनकी इन अदाओं को इतना पसंद करता है कि पहले दुआ करने वालों की भी मगफिरत फरमा दिया करता है। जो दुआ कर रहा है फायदा उसको भी मिल रहा है। साथियों, दुआ की एक अजीम तारीख है और हम लोग दुनियादार से, पैसे वालों से, बड़े लोगों से अपनी हाजतें कहते हैं, अपने रब से नहीं कहते। और अगर मुश्किल आती है, मुसीबत आती है तो हम अल्लाह से ये कहते हैं कि ए मेरे मौला मुश्किल बड़ी है। हालांकि ईमान वालों के लिए तो ये होना चाहिए कि वो अपने रब से ये न कहे कि मौला मुश्किल बड़ी है, मुश्किल से कह दे मुश्किल सुन, अल्लाह अकबर, मेरा अल्लाह सबसे बड़ा है। साथियों,
मुझे ये हुक्म दिया गया है कि तकरीर आपको गुजराती में करनी है। मैं दुआ के ताल्लुक से कुछ बातें आपको इब्तिदा में अर्ज करता हूं। दुआ इतनी अजीम चीज है जिसके बारे में मुस्तफा करीम अलैहिस्सलाम ने फरमाया, दुआ मोमिन का हथियार है। અને દુનિયાના કોઈ માણસથી આપણે સવાલ કરીએ, મુતાલબો કરીએ ને તો દુનિયાનો માણસ નારાજ થઈ જાય ને આપણા કહેવા ઉપર પણ આપણી બેઇज्जती કરતો દેખાય। પણ સાહેબો, એક જાત મારા રબની છે જેનો કોઈ શરીક નથી। ઈ લમ યલિદ છે વલમ યુલદ છે। એની શાન ઈ છે કે જ્યારે એનાથી બંદો ના માંગે તો અલ્લાહ નારાજ થઈ જાય। એટલે હંમેશા પોતાના રબથી દુઆ કરતા રહ્યો, સવાલ કરતા રહ્યો, અપીલ કરતા રહ્યો। મોલા તાલા તમારી દુઆને જરૂર કબૂલ કરશે। પણ સાહેબો, જ્યારે દુઆ ખુદના બલબૂતા ઉપર માંગો ને ત્યારે પણ મારો રબ સાંભળવા ઉપર કાદિર છે। પણ જે દુઆની અંદર મદીના વાળા મુસ્તફાને વસીલો બનાવી લેવામાં આવે, જે દુઆની અંદર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પંજતન પાક ને ઝરિયો બનાવી લેવામાં આવ્યો હોય, જે દુઆ સૈયદાએ કોનેન માં ફાતિમા ઝહરાની ચાદર ને તહારત ના સદકામાં માંગવામાં આવતી હોય, જે દુઆ ઇમામે હસન મુજતબાની શરાફતના વસીલા દેવામાં માંગવામાં આવતી હોય, જે દુઆની અંદર વલીઓના તાજદાર સૈયદના શેખ અબ્દુલ કાદિર જીલાની નો વસીલો બની ગયો હોય, પછી ઈ દુઆ ક્યાંય રોકાય જ ના શકે। ઈ દુઆ કબૂલિયતના દરજ્જા ઉપર પહોંચી જાય। સાહેબો, બસ જરૂરત ઈ વસ્તુની છે કે આપણે દુઆ કરીએ। દુઆની તારીખ બહુ કદીમ છે। અલ્લાહના પેગમ્બર હઝરત આદમ અલૈહિસ્સલામ જ્યારે ધરતી ઉપર દુનિયામાં આવ્યા છે તો સૌથી પહેલું કામ દુઆનું જ કર્યું છે। ડરી ગયા આદમ કે મોલા તાલાએ મને જન્નતમાંથી બહાર કાઢી નાખ્યું છે। કોક ગલતી હશે, કોક ભૂલ હશે, કોક ગુનાહ હશે, પણ ઈ આદમ અલૈહિસ્સલામની આજઝી હતી। हालांकि आदम अलैहिस्सलाम अगर ई दरख्त ना करीब न जात तो जन्नत थी बाहर काढ़वामां ना आवत, अने बाहर न काढ़वामां आवत तो आदम नी औलाद कायनात नी अंदर, दुनिया नी अंदर केवी रीतना फैलात। आदम मनशाए मौला ताला ने जानी गया छे અને અલ્લાહની મનસા મુજબ દુનિયામાં તો આવી ગયા, પણ ખૂબ નાદિમ થયા, ખૂબ આજીજી કરી અને રોવા લાગ્યા। ઓલમા કહે છે કેટલા 100 વર્ષ સુધી આદમ અલૈહિસ્સલામ રોતા રહ્યા, દુઆ કરતા રહ્યા, પરવરદિગારના દરબારમાં અપીલ અને ફરિયાદ કરતા રહ્યા। પણ અચાનક એક રાતના વિચાર આવ્યું છે કે જ્યારે મને જન્નતની અંદર બનાવવામાં આવ્યો ને અને મારી આંખ खोलवामां आवी ने तो मैं आंख खोली अने दुनियानी जन्नतनी सौथी पहली जे वस्तु जोई छे ने ई इसमें अल्लाह छे, ई अल्लाहनु नाम छे अने ई नाम साथे मैं जन्नत में मोहम्मद मुस्तफा नु नाम जोयुं छे। तो आदम अलैहिस्सलाम ने विचार आव्यो के जे नाम अल्लाह ना नाम साथे लखेलो छे, चालने ई नाम नो वसीलो दो, चालने ई नाम ने जरियो बनावो। साहिबो, नबी नी दुआ तो कोई दी रद न थाय, पण मारा आका तो ई छे जेमनो वसीलो आदम सफीउल्लाह पण लेता आव्या छे। જ્યારે મારા આકાના વિશે વસીલો દઈ અને આદમ અલૈહિસ્સલામે ફરિયાદ કરી છે, દસ્તક દીધી છે, ઈ મૌલા તાલાનો દરબાર, ઈ મૌલા તાલાની જાત જે બેનિયાઝ છે,
ઈ બેનિયાઝે આદમ થી ફરી અને કલામ કર્યો, ફરી અને વહી મોકલી અને ખુશખબરી મળી છે. આદમ અલૈહિસ્સલામે કીધું, મોલા, જેના નામની લાજ રાખી અને તે તારા બંદાથી વાત કરી ને, ઈ મહેબૂબ નો દીદાર કરાવી દે. ઓલમા કહે છે આદમ અલૈહિસ્સલામ ને કહેવામાં આવ્યું, એ આદમ, જે તમારું શરીર છે ને, ઈ શરીર ઉપર જે જન્નતી કપડા હતા ઈ લઈ લેવામાં આવ્યા છે. હવે તમે દુનિયાના કપડા પહેરી લીધા છે, પણ જન્નતમાં કેવા કપડા હતા? ઓલમા કહે છે જેવા નાખૂન હોય ને એવા કપડા, ના મેલા થાય ને ગંદા થાય. હવે આખા શરીરમાં ખાલી આ નાખૂનની જગ્યા છે જ્યાં જન્નતના લિબાસની નિશાની છે. અને કહેવામાં આવ્યું, આદમ, ઈ જન્નતી લિબાસની જે નિશાની છે ઈ હાથની અંદર જોવો. અમે ત્યાં મહેબૂબના દીદાર તમારા માટે મુકર્રર કરી દીધા છે. જ્યારે આદમ અલૈહિસ્સલામે અંગૂઠા જોયા ને તો હુઝુર પાકના દીદાર થયા છે. હુઝુરના દીદાર થયા. આદમ અલૈહિસ્સલામે જ્યારે ઈ નબીને જોયા, ઈ આકાને જોયા, જેમનો મિલાદ હજી નથી થયો, પણ જેમના મિલાદના સદકામાં અલ્લાહ પાકે કાયનાતને બનાવી દીધી. ઈ મહેબૂબ, ઈ આકા, જે દુનિયાના સૌથી મોટા પીર છે. દુનિયાનો કોઈ પીર મારા નબીથી મોટો ના થઈ શકે. અબે જે પીરના મુરીદ મૂસા કલીમુલ્લાહ હોય, જે પીરના મુરીદ હઝરત સુલેમાન पैगंबर હોય, ઈ પીર બીજા કોઈ નહીં, સૈયદા ફાતિમા ઝહરાના બાબા, હસન હુસૈનના નાના, તમારા અને મારા આકા મોહમ્મદ મુસ્તફા છે. જ્યારે દીદાર થયા છે, આદમ અલૈહિસ્સલામ રોકાઈ ના શક્યા અને તરત અંગૂઠાને હોઠથી લગાવી દીધું. પ્યાર કર્યું છે, મોહબ્બત કરી છે, હોઠથી લગાવી અને આંખ સુધી લગાવ્યું. ઈ આકા મૌલાના દીદાર કરી અને આદમ અલૈહિસ્સલામના દિલમાં ઠંડક થઈ. પણ સાબિત ઈ થયું કે દુનિયાની સૌથી પહેલી દુઆ તારા અને મારા નબીના વસીલાથી માંગવામાં આવી છે. आदम अलैहिस्सलाम बाद हजरत नूह अलैहिस्सलाम दुआ करी, हजरत इब्राहिम अलैहिस्सलाम दुआ करी, हजरत सुलेमान अलैहिस्सलाम दुआ करी, અને મોટા મોટા પેગંબરો દુઆ કરતા રહ્યા. અને મારા આકા કહે છે કે દુઆ મોમિનનો એવો હથિયાર છે કે જ્યારે બંદો દુઆ ન કરે ને તો મોલા તાલા એનાથી નારાજ થઈ જાય, અને જ્યારે બંદો દુઆ કરતો રહે તો અલ્લાહ પાક એનાથી ખૂબ રાજી થાય છે. પણ સાહેબો, આજે દુઆએ મગફિરત માટે બેઠા છીએ, અને સૌથી બહેતર દુઆ ઈ જ દુઆ છે, મારા આકા કહે છે, જે તમે તમારા ભાઈ માટે કરો અને એની ગેર મોજૂદગીમાં કરો. સામે તમે મારા સામે આવી અને કહેશો, શકીલ હઝરત, અલ્લાહ પાક તમને સલામત રાખે, તો આ તમારી દુઆ તો છે, પણ ઈ દુઆ અલ્લાહને રાજી કરવા કે અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરવા 100% સાચી ના કહી શકાય. થઈ શકે છે કે આ શબ્દ અલ્લાહને રાજી કરવા નહીં, શકીલ અહેમદને ખુશ કરવા માટે બોલ્યા હોય. એટલે આમને સામને જે દુઆ થાય ને એમાં લિલ્લાહિયત, ખુલૂસ ઓછું થવાના ઇમ્કાન છે. પણ આકા કહે છે બહેતર દુઆ ઈ છે, સારી દુઆ ઈ છે, જોરદાર દુઆ ઈ છે જે તમે તમારા ભાઈ માટે કરો અને એની ગેર મોજૂદગીમાં કરો, એની પાછળથી કરો. પછી તમારે એને સારું લગાવવા દુઆ ના કરવાની હોય, અલ્લાહને સારું લગાવવા દુઆ કરવાની હોય. અલ્લાહની બારગાહમાં જે દર્દ છે, જે ચાહત છે, જે સોઝ છે, જે લિલ્લાહિયત છે, એ 100% પૂરી હોય જ્યારે તમે તમારા મોમિન ભાઈના પીઠ પાછળ દુઆ કરો. અને ઉલમા કહે છે કે જ્યાર સુધી તમારા મોમિન ભાઈઓ ઘરમાં હોય,
બજારમાં હોય, બહાર ગામ હોય, ત્યાર સુધી તો દુઆ કરી શકાય, પણ જ્યારે ઈ કબ્રમાં હોય ત્યારે પણ દુઆ કરો. અને દુઆ કરીને કયો, મોલા મારો દોસ્ત, મારો રફીક, એના ઉપર મેં 10 કુરાન મજીદ પડી અને હદિયો કરી દીધો છે, મેં 10 દરૂદ શરીફ પડી અને હદિયો કરી દીધો છે. મોલા તું કરીમ છો, એના ગુનાહોને ન જો. મોલા એના ગુનાહ તારી રહેમતથી વધારે ના થઈ શકે. તમે તમારા મોમિન ભાઈના પીઠ પાછળ જ્યારે દુઆ કરો ને, મારા આકા કહે છે એ દુનિયાની સૌથી બહેતર દુઆ છે. પણ સાહેબો ખરાબ લાગે તો માફ કરજો, આજના સમયની અંદર મસલો ઈ છે કે માણસો એમ સમજે છે કે ભાઈ ઇંતકાલ થઈ ગયા, ગુજરી ગયા, મતલબ ફિનિશ, પૂરું થઈ ગયું, હવે કઈ નથી. અને હું પૂરી જિમ્મેદારી સાથે આ ઉલમા સાદાતની મોજૂદગીમાં આ એલાન કરું છું, ઇંતકાલ કરવા બાદ પૂરું થઈ જવું. આ ઈમાન, આ વિશ્વાસ, આ અકીદો મુસલમાનો વાળો છે જ નહીં. મુસલમાનનો આ અકીદો જ નથી કે ઇંતકાલ થઈ ગયું મતલબ પૂરું. ના, આ અકીદો બીજા કોકનો થઈ શકે. મુસલમાનનો અકીદો આ નથી. મુસલમાનનો અકીદો તમને ખબર છે શું છે? મુસલમાનનો અકીદો તો ઈ છે કે જે ઇંતકાલ કરી ગયો છે ને, ઈ માના પેટમાં આવવા પહેલા જેવી રીતના બીજી દુનિયામાં હતો, અલ્લાહની મરજીથી આ દુનિયામાં આવ્યો છે, એવી રીતના ઇંતકાલ કરવા વાળો અલ્લાહની મરજીથી બીજી દુનિયામાં ચાલ્યો ગયો છે, બીજા આલમમાં ચાલ્યો ગયો છે. હવે હું તમને થોડીક એવી વાતો કરું ને જેનાથી તમારું ઈમાન તાજા થઈ જાય. વારાહી ગામની અંદર આજના સમયમાં તો પાણીનું સુખ છે, અને હુઝુરના મિંબર ઉપર નબીઓ અને વલીઓના જિક્ર કરતા કરતા પણ હું દુઆ કરું, અલ્લાહ પાક પાણીનું હંમેશા સુખ રાખે, તકલીફ ના પડવા દે. પણ સાહેબો એવા પણ ગામ, એવા પણ ઇલાકા તમે અને મેં પોતાની આંખથી જોયા છે જ્યાં પાણીની ખૂબ તકલીફ, અને એ તકલીફ એવી ને કે औरतो દૂર દૂર સુધી પાણીના એક એક મટકાને ભરવા જાય. અને જ્યારે કોઈના ઘરે ઇંતકાલ થઈ જાય ને તો औरतो પાણી ભરી અને લઈ આવે. જે ગામની અંદર જિંદા માણસોને પાણી ન મળતું હોય ત્યાં પણ મુસલમાન મૈયતને ગુસ્લ કરાવવા માટે પાણી લઈ આવે, એને નવડાવે. બોલો બોલો, મને બતાવો, અગર મૈરા બાદ જ બધું પૂરું થઈ જાય છે તો આ મૈયતને કેમ નવડાવો છો, ગુસ્લ કેમ કરાવો છો? જિંદા औरतो, ગરીબ માણસો, ગરીબ દીકરીઓ પાસે આજના સમયમાં પણ પૂરા પહેરવાના કપડા નથી. બિચારી એવી બચ્ચીઓ પણ આપણી નજરો સામે ગુજરે છે ને જેમના કપડા જૂના થઈ ગયા હોય છે, અને એ જૂના અને ફાટેલા કપડા પહેરી અને પોતાનો દિવસ પસાર કરતી હોય. પણ સાહેબો આ જગ્યા ઉપર હું બે વાત કહીશ. અમે એવા ઝોપડા વાળા, એવા ગરીબ મુફલિસ હાલ માણસોના ઘર પણ જોયા જેમના ઘરની અંદર નાની નાની દીકરીઓ પાસે માથે ઓઢવાનો દુપટ્ટો અને ચાદર નહોતી, અને ઈ ફાટેલી ચાદર ઓઢી અને પોતાનો માથું ઢાંકે છે. અને એક એવો ઘર પણ જોયો જે ઘર 2 મંજિલ 3 મંજિલનો બનેલો છે, અને ઈ 3 મંજિલની અંદર રહેવા વાળી દીકરી પણ ઉગાડા માથે ફરે છે. તો ફરક શું છે બંને દીકરીઓની અંદર? ફરક ઈ છે જે ગરીબ બાપની દીકરી છે એની પાસે દોલત નથી કે માથું ઢાંકી શકે, ને એક જેના બાપ પાસે દોલત છે ને એના પાસે દોલત છે પણ ગૈરત નથી, શરમ નથી, હયા નથી. પણ સાહેબો આવા સમયની અંદર જ્યારે ગરીબ દીકરીઓને કપડા પૂરા ના મળતા હોય
પણ મૈયત ઇંતકાલ થઈ જાય ને, ગમે એવો અપરાધી હોય, ગમે એવો ગુનાહગાર હોય, આપણે એને સારો કફન સફેદ પહેરાવી અને કબ્રમાં મોકલીએ છીએ. કેમ? અગર મરવા ઉપર બધું ખતમ જ થઈ જાય છે, અગર કઈ કિસ્સો બાકી જ નથી રહેતો, તો પછી આ મૈયતને કફન કેમ પહેરાવો છો? અને ખાલી કફન નથી પહેરાવ્યું, મરવા વાળાને નવડાવ્યું પણ છે, કફન પણ પહેરાવ્યું છે, અને શાનદાર એના શરીર ઉપર ખુશ્બુ લગાવવામાં આવે છે, દૂલો બનાવવામાં આવ્યો. આ ભાઈ જેના વિશે દુનિયા કહે છે ખતમ થઈ ગયો, પણ ઇસ્લામ, મારા આકાનો દીન, શરીયતનો કાનૂન અને ત્યાંના નિયમો કહે છે કે ખતમ નથી થયો. એને જૂનો કપડો પણ ના પહેરાવ, નવો કપડો પહેરાવ, એને ખુશ્બુ લગાવો, અને ખુશ્બુ લગાવ્યા બાદ આહિસ્તા આહિસ્તા એની મૈયતને લઈ જાઓ, અને મૈયતને લઈ ગયા બાદ સીધા કબ્રમાં નથી નાખવું. ના 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 ના, બધાય માણસોને એલાન કરો, મૈયતને સજાવો, અને ઇમામ સાહેબને કયો કે આ મરહૂમની નમાઝે જનાઝા પડાવે. અગર ખત્મ થઈ જાય છે, કઈ બાકી જ નથી રહેતું, તો પછી આ નમાઝે જનાઝાનો શું મતલબ? માનવું પડશે ખત્મ નથી થતું, બાકી છે. એટલે જ આટલી શાનદાર તૈયારી સાથે મરહૂમને દફન કરવામાં આવે છે. અને સાહેબો, વારાહીની અંદર નમાઝ પડવા જાતો હોય તો ઇમામ સાહેબ આગળ, જનાબ પાછળ. ફજર પડવા જાય, ઇમામ આગળ, નમાઝી પાછળ. ઝોહર પડવા ગયો, ઇમામ સાહેબ આગળ, મુક્તદી પાછળ. પણ સાહેબો, અસરમાં પણ ઇમામ આગળ, મગરીબમાં પણ ઇમામ આગળ, મુક્તદી પાછળ છે, ઈશામાં પણ. અને જ્યારે મૈયત થઈ ગઈ ને જનાઝાની, તો મુક્તદીઓ તો પાછળ છે, ઇમામ તો આગળ છે. પણ જે ઇમામના આગળ કોઈ ના ઉભો રહી શકે, મારા આકાનો દીન પુકારીને કહે છે, ઇમામના આગળ મૈયતને મૂકી દો, મૈયતને મૂકો. કેમ ભાઈ? ઇમામની આગળ કીધું, આ બહુ આગળ ચાલ્યો ગયો છે, આ બહુ આગળ ગયો છે. જેને દૂલો બનાવ્યો છે, જેને ગુસ્લ દીધું છે, જેને ખુશ્બુ લગાવી છે, એ કોઈ મામૂલી નથી. એની આંખ હવે મોહમ્મદ મુસ્તફાનો દીદાર કરવાની છે. હવે એ આંખના દીદાર માટે છે. એટલે ઇમામે બાપ, તું પાછળ ઉભો રે, હુઝુરના દીદાર કરવા વાળાને આગળ મોકલી દે. કેમ કે એ આગળની દુનિયામાં ચાલ્યો ગયો છે. જનાઝા આગળ મૂકી, ઇમામ સાહેબે નમાઝ પઢાવી, અને દુરૂદ પડતા પડતા, કુરાનની આયતો પડતા પડતા મૈયતને ઉતારી દીધું. જ્યારે મૈયતને ઉતારી અને માટી નાખવા માટે કુલની આગળ વધ્યા ને, કારી મહેબૂબ આલમ સાહેબ જેવા આદમીની નજર પડી ગઈ, અમારા બોલાના સાહેબ જેવા જાણકાર માણસની નજર પડી ગઈ. કીધું, રૂકો રૂકો રૂકો, ઉભા રહ્યો. મરહૂમનો ચહેરો તો કિબલા તરફ નથી, પહેલે કિબલા તરફ કરો. અગર બધું ખતમ જ થઈ જાય છે, તો મરહૂમોના ચહેરા કિબલા તરફ કેમ કરો છો? માનવું પડશે કે મરહૂમનો ચહેરો કિબલા તરફ એટલે કરવામાં આવે છે કે હવે કબ્ર બંધ થશે, અને મરહૂમ જ્યારે તન્હા ખુદને મહેસૂસ કરશે ને, તો વિચાર કરશે કે હાય રે દુનિયા, જે ઘરવાળી માટે રાત દિવસ એક કરી દીધા, એ ઘરવાળી તો ઘરના ખૂણામાં રોઈ અને બેસી ગઈ છે. જે દોસ્ત માટે હું કદી પૈસા અને એની જરૂરતોને પૂરી કરતો હતો, એ દોસ્ત તો મિનહા ખલકનાકુમ કહી અને માટી નાખતો રહ્યો છે. જે દીકરાને સીના ઉપર સુવડાવતો રહ્યો ને, એ દીકરો તો મારી મૈયતથી પણ ડરતો રહ્યો છે. જે દુનિયા, જે રિશ્તેદાર સાથે મેં આખી જિંદગી ગુજારી લીધી, એ રિશ્તેદારોએ, એ પરિવારના માણસોએ મને રોઈ અને વિદા કરી દીધું. હું તો અંધેરી કબ્રમાં પહોંચી ગયો, અને ખાલી કબ્રમાં નથી પહોંચ્યો, મારા રિશ્તેદારોએ ઉપરથી માટી નાખી અને પેક કરી દીધું. જ્યારે બંદાએ મોમિન આ ગમમાં હશે, આ પરેશાન
પરેશાનીમાં હશે તો આવાજ આવશે કે એ ગુલામાને મુસ્તફા ગમ ન કર, તારા બધા રિશ્તેદારોએ મૂકી દીધું છે, પણ મદીના વાળા આકા તારી કબ્રમાં તશરીફ લઈ આવી રહ્યા છે. ગમ ન કર, પરેશાન ન થા. જ્યાં બધાએ મૂકી દીધું ને ત્યાં ઈ નબી તારી દિલજોઈ માટે તશરીફ લાવે છે. જેમના ઉપર તું નમાઝોમાં દરૂદ પડતો હતો, જેમના મિલાદમાં તું બેસતો હતો, ખાવા પહેલા જેમની સુન્નતોને યાદ રાખી અને એમના તરીકાને અપનાવવાનો પ્રયત્ન કરતો હતો, જેમની ઓલાદથી પોતાની ઓલાદથી વધી અને પ્યાર કરતો હતો, જેમના નોકરોને ગુલામોને તું ઇજ્જતની નજરે જોતો હતો, જે ઉલમા મરી જાય એમના હાથ ચૂમતો હતો. કેમ? આલિમને પર લઈ ગયા છે? નહીં, આ તો મારા આકાનો ગુલામ છે, આ તો મારા આકાનો વારિસ છે, આ મારા આકાના મિંબર ઉપર બેસી અને આકા મૌલાના દીનની જિમ્મેદારીને અંજામ દે છે. જે નબીથી તે ખૂબ પ્યાર કર્યું ને એ નબી આવે છે, ઉભો રે, ગમ ન કર. ઉલમા કહે છે 40 કદમ દૂર જઈને તો શૈતાન બહેકાવા માટે આવે છે. અહેલે સુન્નત અઝાન પડે છે એટલે કે મરહૂમ ને શૈતાન બહેકાવી ના શકે. અને જ્યારે આકા આવી જાય ને, कब्र में सरकार को पाऊं तो मैं कदमों में गिरूं, गर फरिश्ते भी उठाए तो मैं उनसे यूं कहूं, अब तो पाए नाज से मैं ऐ फरिश्तों क्यों उठूं, मर के पहुंचा हूं यहां इस दिलरुबा के वास्ते, मर के पहुंचा हूं यहां इस दिलरुबा के वास्ते. मानવું પડશે કે આ દુનિયાથી જવા વાળાનો કિસ્સો ખત્મ નથી થતો. અગર ખત્મ થઈ જાતો હોત ને તો ઇસ્લામના કાયદાની અંદર કબ્રના સવાલોની તૈયારી કરવાની શિક્ષા ના દેવામાં આવી હોત. અગર ખત્મ થઈ જાતું હોત તો કયામત અને મહેશરનો કોન્સેપ્ટ ના હોત. આપણો ઈમાન છે, આપણો વિશ્વાસ છે, આપણો યકીન છે કે આપણે અને આપણા જેટલા દુનિયાથી ગયા છે એ દુનિયાને મૂકી અને મુંતકિલ થયા છે. આજે પણ ઈશાનો શોકત સાથે પોતાની હયાતને રાખે છે. સાહેબો, આમ મોમિનને અલ્લાહ પાક નથી મરવા દેતો. તો વિચાર કરો કે ઈ અબ્દુલ કાદિર જીલાની રદિયલ્લાહુ તઆલા અન્હુ, જેમણે ઈસાઈને આ શબ્દ બોલતા સાંભળ્યું છે કે ઈસાઈ કહેતો હતો, મુસલમાનો અમારા ઈસા પેગમ્બરે તો મુર્દા જિંદા કરી દીધા, તમારા પેગમ્બરે કોઈ મુર્દો જિંદા કર્યો છે કે નહીં? આ શબ્દ પીરાને પીરના કાન ઉપર પડ્યા છે. અને ગૌસુલ આઝમ જીલાની આગળ વધ્યા અને કીધું, ઈસાઈ સાંભળ, ઈસા પેગમ્બર તો શાન વાળા છે, અઝમત વાળા છે. હું નબી નથી, હું નબીનો સહાબી પણ નથી, હું તો નબીના ગુલામોનો એક અદના ગુલામ છું. પણ અલ્લાહના ઇજ્જત અને જલાલની કસમ, વાત મુર્દાના જિંદાની કરે છે તો કબ્ર તું દેખાડી દે, ઊભું અબ્દુલ કાદિર જીલાની કરી દેવાનું છે. કબ્ર તું દેખાડ, ઊભો હું કરીશ. આ ચેલેન્જ કર્યું છે પીરોના પીરે. તો મુરીદીન કહેવા લાગ્યા, હુજૂર જુમાનું વક્ત પૂરું થાય છે. ગૌસ પાક કહેવા લાગ્યા, વક્તની બધી જંજીરોને અબ્દુલ કાદિરે પોતાના હાથથી પકડી લીધું છે. ગૌસુલ આઝમ જીલાની કહેવા લાગ્યા, બોલ કયો મુર્દો જિંદા કરવો છે? એ કહેવા લાગ્યો, મૈયત તો અહીંયા છે ને, કબ્રસ્તાન ચાલ્યા જઈએ. ગૌસ પાક સરકાર કબ્રસ્તાનમાં પહોંચી અને ઉભા રહી ગયા. ઈસાઈ મનમાં દાંત કાઢવા લાગ્યો અને કહેવા લાગ્યો, અબ્દુલ કાદિર કેમ ઉભા રહ્યા છો? ગૌસ પાક કહેવા લાગ્યા, ઊભો એટલે રહ્યો છું કે મારી મરજીથી કોઈ કબ્ર ઉપર ચાલ્યો ગયો અને ઊભો કરી દઈશ ને તો કાલે તું ઇલ્ઝામ એવું લગાવીશ કે ગૌસ પાકે કોઈક મુરીદને સુવડાવી દીધું હતું અને એમ કીધું હતું કે એ મુરીદ આવાજ લગાવું તો બહાર આવી જાજે. સાંભળ, તારા આ સવાલના પહેલા જવાબ દઉં છું. કબ્ર તારી મરજીની હશે, ઊભું મારે કરી દેવાનું છે. કબ્ર તારી મરજીની હોય, ઊભા મારે કરી દેવા છે.
પછી ઈસાઈ હાથ પકડીને ગોશ પાકને જૂની પુરાની કબ્ર પાસે લઈ ગયો અને એને વિશ્વાસ હતો કે આ કબ્રની અંદર મયતને જમીન ખાઈ ગઈ છે, એની હડ્ડીઓ પણ ચૂરા ચૂરા થઈ ગઈ છે. પણ સાહેબો, ઈ વલિયોના તાજદાર એ ગૌસુલ આઝમ જીલાની, જેમને રસૂલુલ્લાહે પોતાનો શહેજાદો ફરમાવ્યો છે, ઈ ગૌસુલ આઝમ જીલાની, જેમની અંદર સૈયદા ફાતિમા ઝહરાની તહારતની ઝલક નજર આવે છે, ઈ ગૌસુલ આઝમ જીલાની મૌલા અલી શેર ખુદાની હાબત અને જલાલ પણ નજર આવે છે, ઈ ગૌસુલ આઝમ જીલાની, જેમની અંદર સૈયદના ઇમામ હસનની શરાફત પણ નજર આવે છે, ઈ ગૌસુલ આઝમ જીલાની, જેમની અંદર ઇમામ હુસૈનના હૌસલા પણ નજર આવે છે, ઈ ગૌસુલ આઝમ જીલાની, જેમની અંદર મોહમ્મદ મુસ્તફાની ઝલક પણ નજર આવે છે. જ્યારે વલિયોના તાજદારે ઈ કબ્રની અંદર સુવા વાળા મુર્દાને કીધું કે એ મુર્દા ઊભો થઈ જા, તને અલ્લાહનો વલી પીરોનો પીર અબ્દુલ કાદિર જીલાની હુકમ કરે છે. સાહેબો, કુરાન મજીદની સૂરા યાસીનની તફસીર પઢો. અબુ જહલ હાથની અંદર હડ્ડી લઈને આવ્યો છે અને આકાને કહે છે કે એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, શું તમારો રબ આ હડ્ડીને પાછો શરીર બનાવી દેશે? મક્કાના માણસો તો ખૂબ દાદ દેવા લાગ્યા અને કહેવા લાગ્યા, વાહ વાહ અબુ જહલ, શું સવાલ કર્યો છે? અલ્લાહ પાકે સૂરે યાસીન શરીફની અંદર જવાબ નાઝિલ કર્યો અને કીધું, મહેબૂબ ગમ ન કરો, જવાબ આપો. જ્યારે હડ્ડી નહોતી ત્યારે કોણે તમને ઊભા કર્યા હતા? ઈ કોણ હતો જેણે તમને જિંદા કર્યા? યકીનની મારો રબ છે. ઈ હડ્ડી વગરના માણસને ઊભો કરી દે. તો જેની કબ્રની અંદર હડ્ડી ગળી ગઈ હોય એને ઊભું કરવું એના માટે શું મુશ્કેલ થઈ શકે છે? ગૌસુલ આઝમ જીલાનીએ મુર્દો જિંદા કરીને દેખાડ્યો અને જ્યારે મુર્દો બહાર આવ્યો ને, અલ્લાહુ અકબર, ઈસાઈ પગમાં પડ્યો અને કહેવા લાગ્યો, અબ્દુલ કાદિર, હું તમને માની ગયો. ગૌસ પાક કહેવા લાગ્યા, અમને મનાવવા બહાર આવ્યા જ નથી, અમે તો કહીએ છીએ કે અમે આવડા સાચા છીએ. તો અમારા નબીની શાન કેટલી બુલંદ છે, અમારા નબીનો મકામ મર્તબો કેટલો બુલંદ છે. પર કલમો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. સાહેબો, મરવા પછી કિસ્સો ખત્મ નથી થતો અને બેશુમાર દલીલો, હકાયતો હું તમારી સમક્ષ મૂકી શકું છું, પણ વક્તના દામનમાં એટલી ગુંજાઈશ નથી કે આગળ વાતો કરું. બસ એક વાત કરી દઉં ને, સુન્નીઓ, તમારી પાસે જેટલા બુઝુર્ગ અને જેટલા ઓલિયા છે ને, એટલી કોઈ જમાતના કોઈ ફિરકામાં નથી. બસ જરૂરત છે કે પોતાના વલીઓને મજબૂતીથી પકડી લ્યો. જોવો ને કલિયરનો ઈ દરવેશ, જેમનું નામ તો અલાઉદ્દીન અલી અહેમદ સાબિર કલિયરી છે, અને આપ પોતાના ખલીફાને કહે છે કે જ્યારે હું ઇંતકાલ કરી જાઉં તો મને તમે ન દફનાવતા, મારી જનાઝા તમે ન પડાવતા. એક આવશે નકાબપોશ, ઈ જનાઝા પડાવશે. અલ્લાહુ અકબર. મુરીદ કહે છે, હુઝુર, મને એક મસલો છે, ફના શું હોય, બકા શું હોય? કીધું, જે જનાઝા પડાવે એને પૂછી લેજો, જે જનાઝા પડાવે એને પૂછી લેજો. પણ સાહેબો, એ સમય પણ આવી ગયો કે સાબિરે પાક દુનિયાથી ઇંતકાલ કરી ગયા છે, અને જ્યારે સાબિરે પાકનો જનાઝો સજેલો છે અને નકાબપોશ આવી અને જનાઝા પડાવી છે ને, એ જનાઝા પડાવવા વાળા જ્યારે પાછા જવા લાગ્યા ને, મુરીદે દામન પકડી લીધું અને કીધું, હઝરત, મને ફના બકાનો મસલો બતાવીને જાઓ અને બતાવો આપ કોણ છો જેને મારા પીરે પોતાની જનાઝા માટે બોલાવી છે. એ નકાબપોશ જ્યારે ચાદર ઉઠાવી ને, તો મુરીદ જોઈ અને દંગ થઈ ગયો. જે જનાઝા પડાવવા આવ્યો છે એ ખુદ સાબિરે પાક છે, ખુદની જનાઝા ખુદ પડાવે.
એવા અલ્લાહ વાળા સુન્નીઓ તમારા દામનમાં છે। કોક વાત તો એવી છે કે દુનિયા તમારી દુશ્મન થઈ છે, યકીનન એની કોઈ દુશ્મન દુનિયા ન થાય જેની પાસે કંઈ ન હોય, દુનિયા એની જ દુશ્મન થાય જેની પાસે કંઈક હોય છે। તમારા પાસે ઈમાનની તંદુરસ્તી, તમારા પાસે બુઝુર્ગોની વરાસત, તમારા પાસે ઓલિયા અલ્લાહની મહેનત અને તમારા પાસે ઇલ્મનો ખજાનો છે। પોતાના બુઝુર્ગો તરફ પલટો અને પલટી અને ઇસ્લામના ઈ અરકાનને, ઇસ્લામના ઈ કાયદાને અપનાવો અને સાહેબો ઇન્શાઅલ્લાહ થોડાક દિવસની અંદર તમારા મારા વચમાં માહે રમઝાન તશરીફ લઈ આવે છે। કહેજો માહે રમઝાનના નામ ઉપર સુબહાનલ્લાહ। માહે રમઝાન શું છે? મારા આકા ફરમાવે છે કે રજબ અલ્લાહનો મહિનો, શાબાન મારો મહિનો અને માહે રમઝાન મારી ઉમ્મતનો મહિનો છે। સાહેબો આ એટલો અઝીમ મહિનો છે ને કે જેના ઇસ્તકબાલ માટે ખુદ અલ્લાહના નબી મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ પોતાના સહાબાને રમઝાન મહિનાના આવવાની ખુશખબરી આપતા હતા અને કહેતા હતા જોવો જોવો એક અઝીમ મહિનો તમારા મારા વચમાં આવે છે। ઈ મહિનાની અંદર ઈ શાન, ઈ અઝમત અને ઈ રહેમતની વરસાદ છે કે મારા આકા કહે છે મારી ઉમ્મતને ખબર પડી જાય ને કે માહે રમઝાનની બરકત શું છે તો મારી ઉમ્મત આખો વર્ષ રમઝાન હોવાની તમન્ના કરે। એટલી રહેમત વાળો મહિનો કે જે મહિનાની અંદર નફલનો સવાબ ફર્ઝના બરાબર અને ફર્ઝનો સવાબ 17 ગુણા વધાવી દેવામાં આવે છે। ઈ મહિનો જે મહિનાના રોઝા તમારી મારી ઉપર ફર્ઝ લખવામાં આવ્યા, ઈ મહિનો જે મહિનાની રાતના કયામને નફલ કરવામાં આવ્યું, ઈ મહિનો જેના વિશે મારા આકા કહે છે કે આ રહેમત વાળો મહિનો કોઈ માણસને મળી જાય અને પછી પણ જો પોતાની બક્ષિસ ના કરાવી શકે ને એનાથી મોટો કોઈ બદબખ્ત ના થઈ શકે। અને એમ કે બાપુ ભૂખ તો લાગે ને? મેં કીધું દોસ્ત ભૂખ લાગે અને પછી જો પોતાનું દિલ દિમાગ ઠંડુ રાખી લ્યો અને પછી જો સારા વ્યવહારથી વાત કરો ને તો તમે કામયાબીની મંઝિલ સુધી પહોંચી ગયા છો। સબ્ર થોડુંક પણ ના થાય અને ઘણા માણસો કહે છે બાપુ બધું થાય મારાથી ભૂખું ના રહેવાય। મેં કીધું દોસ્ત રહેવું પડે। કેજો ભાઈ રમઝાન મહિનાના નામ પર સુબહાનલ્લાહ હે ભૂખું રહેવું પડે કે ના રહેવું પડે? રહેવું પડે। પછી ડોક્ટરોના કહેવા ઉપર ભૂખું તો તારે રહેવું જ પડશે અને દવાઈઓ અને બીમારીઓ સાથે જીવવું પડશે। પણ આજના વૈજ્ઞાનિકો જ્યારે મુસલમાનોના રોઝાને જોવે છે અને ગરીબ નવાઝના ભૂખા રહેવાને જોવે છે અને સાબિરે પાકના પ્યાસા રહેવાને જોવે છે, બાબા ફરીદુદ્દીન ગંજ શકરનું જ્યારે ઝોહદ જોવે છે ને તો વૈજ્ઞાનિકો એમ કહે છે મુસલમાનો જો આવા બુઝુર્ગો અને આવી મહાન હસ્તીઓ અમારી પાસે હોત ને તો અમારો કોઈ માણસ દવાખાનામાં ના જાત। કેમ કે તમારા બુઝુર્ગોએ પોતાના શરીરને, પોતાના જીવનને એટલું સુંદર, એટલું સાદગી સાથે બનાવ્યું હતું કે કોઈનું આપણે મોહતાજ ન થવું પડે, દુનિયા આપણા દરની મોહતાજ બની જાય છે। એટલે માહે રમઝાનની અંદર રોઝાની ખૂબ કસરત કરો। મૌલા અલી શેરે ખુદાથી પૂછવામાં આવ્યું કે યા અલી કયા રમઝાનુલ મુબારકના રોઝા આપને ખૂબ પ્યારા છે? મૌલા અલી કહેવા લાગ્યા રમઝાન ગરમીમાં આવે ઈ રોઝા મને ખૂબ પ્યારા છે। ભાઈ શિયાળામાં રોઝા રાખવા આસાન છે પણ ગરમીમાં રોઝા રાખવા મુશ્કેલ છે। ઈ મુશ્કેલને આપણે અદા કરવી છે અને એનો ફાયદો મૌલાના સાહેબને ના થાય, કારી સાહેબને ના થાય, ગામના માણસોને કે કોઈને ના થાય। જે રોઝા રાખે એને ખુદને થાય। એ માહે રમઝાનના રોઝાની કસરત કરવી છે। અગર તમારા મહેલ્લાની અંદર કોઈ એવો ગરીબ છે જે ઝકાતનો મુસ્તહિક છે
તો એનું માહે રમઝાન બહેતર કરવા એને રકમ પહોંચાવી દો. તમારા ઘરની રિશ્તેદારની બહેનો અગર મજબૂર છે એના ઘરે અનાજ પહોંચાવી દો. એ રમઝાન મહિના એના માટે રહેમત વાળો સાબિત થઈ જશે. તમે એક કદમ ઉપાડશો, નુકસાન તમારું નહીં થાય, પણ તમારી દુકાનમાં કામ કરવા વાળો નોકર અગર 8 કલાકની નોકરીમાં બંધાયેલો હોય ને તો એના માટે આસાની કરી અને 6 કલાકની નોકરી કરી નાખો અને એને કહી દો કે હું તને પગાર 8 કલાકનો આપીશ, પણ દોસ્ત રોઝા વગર તારે રહેવાનું નથી, રોઝો તારે પણ રાખવાનો છે. સાહેબો, રમઝાન મહિનાની અંદર ગોતરકા શરીફની અંદર પણ દારુલુમ છે અને દુનિયાની અંદર બેશુમાર દારુલુમ છે. એ દારુલુમો આપણી જરૂરતને કેવી રીતના પૂરી પાડે છે કે આપણા સમાજના દીકરાઓ, આપણા પરિવારના દીકરાઓને કુરાનની શિક્ષા આપી અને આપણા આગળ મુસલ્લા ઉપર ઊભું રહેવાના લાયક દારુલુમ બનાવે છે, મદ્રસો બનાવે છે. આપણા દીકરાઓ નાત પડી શકે છે, તકરીર કરી શકે છે. તો ઈ તૈયાર કોને કર્યું છે? દારુલુમ એ મદ્રસાએ. તો મદ્રસાની ખૂબ ખિદમત કરવી, ખાલી રમઝાનમાં નહીં, આખા વર્ષ. અને રમઝાનમાં આર્થિક રીતે મદદ કરવી. મદ્રસાના કામ કરવા જતા હોય ને તો એને ઇફતાર કરાવી દેવી કે એનાથી મદદ કરવું કે એને થોડોક રસ્તો પાર કરાવી દેવો. ઈ તમે એના ઉપર અહેસાન નથી કર્યું, મદ્રસા ઉપર અહેસાન કર્યું છે. અને આકા કહે છે મદ્રસો મારો ઘર છે. અને આલિમે દીન, તાલિબે ઇલ્મ આકા કહે છે મારો વારિસ છે. તો સાહેબો, ઈ ધ્યાન ખૂબ રાખવાની જરૂરત છે. માહે રમઝાનની અંદર ગોતરકા શરીફના દારુલુમમાં અને જે તમારા મદ્રસા હોય એમને ખૂબ આર્થિક રીતે મદદ કરો અને મોહબ્બતથી મદદ કરો. માહે રમઝાનુલ મુબારકનો જ્યારે પહેલો ચાંદ આવશે ને નજર, ઈ રાત બહુ અઝીમ છે. હદીસે પાકમાં આવે છે કે જન્નતના બધાય દરવાજા ઈ વ્યક્તિ માટે ખોલી દેવામાં આવે છે જે ફર્ઝ નમાઝની અલાવા થોડીક ઇબાદત નફલ કરે ને, એના માટે બધાય દરવાજા ખોલી જાય છે. એટલે આપણે ચાંદ નજર આવ્યો છે, તરત એલાન થશે અને એલાનની સાથે સાથે આપણે ઈશાની નમાઝ પડશું અને નમાઝ બાદ તરાવી પડશું, થોડુંક નફલ પડશું, અલ્લાહની રહેમત મળી જાય. અને ઈ તરાવી એવું નહીં કે પહેલા દિવસ ખૂબ ભીડ છે અને છેલ્લા દિવસ કોઈ ના દેખાય. પહેલાથી 10 દિવસ ખૂબ પબ્લિક હોય, 10 બાદ બધું ઠંડુ, અને પાછી જ્યારે માહે રમઝાનની અલવદા ચાલુ થાય તો મુસલમાન પાછો જાગી જાય. એટલે જઝબાને ઠંડો નથી થવા દેવો. કેમ કે સાહેબો, આજે જેમની વરસીમાં બેઠા છીએ ને એ મરહૂમની જાત આપણને દાખલો બનાવીને કહે છે. જરૂરી નથી કે આ રમઝાનુલ મુબારક બાદ બીજો માહે રમઝાન તને મળે. આ રમઝાન જિંદગીનો આખરી રમઝાન સમજીએ ને ગુજારશો તો ઇબાદતમાં ખૂબ લુત્ફ આવશે. પણ પહેલી રાતના વિલાદત છે પીરોના પીર સૈયદના શેખ અબ્દુલ કાદિર જીલાની. એટલે ચાંદ દેખાઈ જાય તો ઘરે જે ખાવાનું બન્યું હોય ગોશ્ત પાકનો ફાતિયો જરૂર આપજો. અને જ્યારે ત્રીજો ચાંદ થશે ને, જ્યારે ત્રીજો રોજો થશે ને, ત્યારે સૈયદા માં ફાતિમા ઝહરા જે રસૂલુલ્લાહની શહેઝાદી છે, ઇમામ હસન હુસૈનના વાલિદા છે, એમનો યોમે વિસાલ છે. અને સાહેબો, જ્યારે 10મો રોજો આવશે ને, 10મો, ત્યારે વિસાલ મુબારક છે સૈયદા ખતીજતુલ કુબરા રદિયલ્લાહુ તઆલા અન્હાનો, જે રસૂલુલ્લાહના સૌથી પહેલા જોજા હતા, હુઝુર જેમનાથી પ્યાર કરતા હતા. સૈયદા ખતીજતુલ કુબરા ઈ છે જેમના વિશે હુઝુર કહે છે કે એમના પાસે જઈ અને મુજ મોહમ્મદને રાહત મળતી હતી. અને સાહેબો, જ્યારે 15મો રોજો આવશે ને, 15મો રોજો, ત્યારે વિલાદત છે ઇમામે હસન મુજતબાની, જે હુઝુર પાકના સૌથી પહેલા નવાસા છે. અને 17મા રોજે સૈયદા આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તઆલા અન્હાનો વિસાલ છે.
19માં રોજે મૌલા અલી શેર ખુદા ઉપર અબ્દુર રહેમાન ઇબ્ન મુલજિમ નામના આદમીએ વાર કર્યો છે હાલતે નમાઝમાં, અને 21માં રોજે હઝરત અલી શેર ખુદા કરમલ્લાહુ તઆલા વજહુલ કરીમ ની શહાદત છે. અને સાહેબો 21, 23, 25, 27 અને 29 છેલ્લા જે 10 દિવસ વૈધા છે તો છે ને ઈ રાતોની અંદરમાં એક રાત લૈલતુલ કદ્ર છે, અને ઈ રાત જેને ઇબાદત મળી જાય એનો બેડો પાર થઈ જાય છે. અલ્લાહની બારગાહમાં દુઆ કરું, પરવરદિગાર અમે આ દીન શીખવા અને શીખવવાની મહેફિલ સજાવી, તકરીર કરી છે, માણસોને સંભળાવી છે, તારા મહેબૂબના દીન ઇસ્લામની વાતો કરી છે. મોલા જેટલી નેકી કમાવી છે બધી અમારા મરહૂમની બારગાહમાં નઝર કરીએ છીએ, કબૂલ ફરમાવી લે. મોલા અમારી તકરીર કરવામાં, અમારા ભાઈઓ બહેનોના તકરીર સાંભળવામાં કોઈ ભૂલ, ચૂક, ખતા, લગઝિશ, ગલતી થઈ હોય તો તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લૈલના સદકામાં માફી અતા કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બિન વ અતૂબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ.